આ મેળાવાની રાણી જ્યારે આપણે એના સાસરે આવે ત્યારે એના સસરાનો ખીચો ખાલી કરાવે, 100 રૂપિયાની પાણીપુરી ખરાવી તોય ઓછી પડે. મને કે હું ઘરે જાઉં છું, કાલે આવીશ, કાલે મારા માટે કંઈક રસોઈ બનાવજો. મેં તમે જાઓ, હું આલુ પરોઠા બનાવું. પછી મેં ફટાફટ બટેકા બાફવા મૂક્યા અને આની અંદર શેકેલો જીરો અને બીજા બધા મસાલા અને લીંબુ નાખ્યું. તો બાકી તો તમે જે નાખતા હોય એ જ બધું બસ. અને ફટાફટ મેં આલુ પરોઠા બનાવી નાખ્યા. કાલે તો જે આલુ પરોઠા બન્યા હતા શું કહું તમને બધાને, ઘણા દિવસ પછી બનાવ્યા એટલે બહુ જ મજા આવી ગઈ. પણ એના બદલે દહીં નતો ઘરે. અરે બાપરે. પછી મેં ચાય સાથે આપી દીધા, આલુ પરોઠા ખાઈ લીધા. અને આજે તો પતિદેવ સેમ્પી જ કર્યો છે. મને એમ થાય કે હું ચોટીઓ ભરી લઉં, પૂરેપૂરી ટ્રાય કરી કે ચોટીઓ ભરું. ત્યાં તો એને મને ભરી લીધો ચોટીઓ. અરે બાપરે. પછી મેળાવાની રાણી પાછી આવવાના હતા. મેં બનાવી નાખ્યો મિક્સ શાક, ભાત અને રોટલી. મેં કીધું ભાભી તમે તો ભારે કરી. ત્યાં તો પતિદેવ આવે આ ગુલ્ફી લઈને. અરે બાપરે. આજકાલ તો અમારો પાર્ટી હું હાલ્યો ઘરે. પછી સાંજના મેં લીંબુ ચમચીની ગેમ રમી. મને એમ થયું કે હવે તમને કાંઈક ઇન્ટરેસ્ટિંગ બતાવો, પણ વિડીયો હાલતો નથી. તમે જરાક જોઈને સપોર્ટ તો કરો યાર. કોણ વિનર થયો ને આ ટાઈપના વિડીયો જોવા છે કે નથી જોવા, કે પછી કાંઈક બીજું જોવું છે કયો જરાક. હાલો.